ગોધરાના શહેરા ભાગોળા વિસ્તારના ચીઠિયાવાડમાં જૂનું મકાન તોડતી વખતે દિવાલ ધરાશયી થવાની ઘટના બની પિતા અને પુત્રનું મૃત્યુ નિપજતા પરિવારજનોમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો। પંચમહાલ જિલ્લાના ગોધરાના શહેરમાં ભાગોળ વિસ્તારના ચીઠિયાવાડ જૂનું મકાન તોડતી વખતે દિવાલ ધરાશયી થવાની આ દુર્ઘટનામાં પિતા પુત્ર દિવાલ નીચે દટાઈ જતા બંનેનું મોત થયું છે। મૂળ દયાળ ગામના વતની કાળુભાઈ સૌજીભાઈ ઝાલૈયા અને તેમના 4 વર્ષના પુત્ર કિશન પર દિવાલ પડી હતી, જેમાં બંને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેમનું ઘટના સ્થળે જ મોત કમકમાટી ભર્યું મૃત્યુ નિપજ્યું છે। આ બનાવના પગલે મોટી સંખ્યામાં લોકોના ટોળા ઘટના સ્થળે એકત્ર થયા હતા। સમગ્ર મામલે મૃતકના પરિવારજનોએ કોન્ટ્રાક્ટર પર બેદરકારીનો આરોપ લગાવ્યો છે। મહત્વનું છે કે પિતા અને પુત્રનું મૃત્યુ નિપજતા પરિવારજનોમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો। ભાઈ ત્યાં ગાડી મજૂરી કામ ચોકીદારી કરતો હતો, તો 8 વાગ્યા પહેલા કે કામ ચાલુ ના થાય પહેલા એને ઉપર પેલું ગ્રેડ મશીનને તોડવા મળ્યો ને અમે બી કામ પર નતા ગયા તો પહેલા અમને ખબર ત્યાં 8 વાગે ઘરે ફોન આવ્યો કે આવી રીતના થયું છે, તે દિવાલ પડી તો બાપ બેટાનું બેનો મૃત્યુ થઈ ગયું છે। આ કોન્ટ્રાક્ટરના કારણે જ અમારા ભાઈ ને મારો ભાઈનો ભત્રીજો બંનેનું મોત થઈ ગયું। એ ટાઈમ બી નતો તો પહેલા બી એને ચડાવી દીધો દિવાલ તોડવા। ના ભાઈ બી ના કીધું મારો કે દિવાલ નથી તોડતો હું, તો બી એને જબરજસ્તી દિવાલ તોડવા ચડાયો।